ધોરણ 7 વિષય અંગ્રેજી યુનિટ નંબર 4 ક્વેશ્ચન ઓફ યસ નો યસ નો યસ નો. પાઠનું નામ છે પ્રશ્ન, બરાબર. એમાં યસ નો હા નામાં ઉત્તર આપવાના છે. એમાં એક્ટિવિટી 1 છે, એ જોક્સ આપેલા છે. એમાંથી આપણે કશું પૂછાતું નથી એટલે આપણે એ કરાવીએ નહીં. એક્ટિવિટી 3 કાઢીશું આપણે. રીડ ધ ડાયલોગ. હવે જે આમાં ડાયલોગ છે, સંવાદ આપેલો છે, એ જોઈએ આપણે. મોઇન ખાન ઇઝ અ સોલ્જર ઇન ધ ઇન્ડિયન આર્મી. કે જે મોઇન ખાન છે એ ભારતીય સેનાના એક સૈનિક છે. સોલ્જર એટલે સૈનિક, ઇન્ડિયન આર્મી એટલે ભારતીય સેના, આર્મી એટલે સેના અથવા લશ્કર. કે ભારતીય સેનાના તે સૈનિક છે. કોણ? તો કે મોઇન ખાન. હી વોઝ એટ ધ કારગિલ બોર્ડર. તે કારગિલની સરહદ પર હતા. હી ઇઝ એન ઇન્ફેન્ટ્રી ઓફિસર. ઇન્ફેન્ટ્રી એટલે પાયદળ. તે પાયદળના અધિકારી છે. તે કોણ છે? પાયદળના અધિકારી. તમને એમ થતું હશે પાયદળ એટલે શું, તો એ આગળ આવશે એનો મતલબ પણ. ટુડે હી ઇઝ ઇન ધ જ્ઞાનસ્વામી પ્રાઇમરી સ્કૂલ. આજે તેઓ જ્ઞાનસ્વામી પ્રાથમિક નિશાળમાં ખંધાલીમાં છે. ધ સ્ટુડન્ટ્સ આર આસ્કિંગ સમ ક્વેશ્ચન ટુ મોઇન ખાન. વિદ્યાર્થીઓ મોઇન ખાનને કેટલાક પ્રશ્નો પૂછી રહ્યા છે. હર્ષ સેઝ. હર્ષ કહે છે, હેલો સર. નમસ્તે સાહેબ. વી આર વેરી હેપી ધેટ યુ આર વિથ અસ. અમને ખૂબ આનંદ છે કે તમે અમારી સાથે છો. વી વોન્ટ ટુ નો મેની થિંગ ફોર યુ. અમારે તમારી પાસેથી ઘણું બધું જાણવું છે. મોઇન ખાન સેઝ. મોઇન ખાન કહે છે, હેલો સ્ટુડન્ટ. નમસ્તે વિદ્યાર્થીઓ. યુ કેન આસ્ક ક્વેશ્ચન વન બાય વન. તમે એક પછી એક પ્રશ્ન પૂછી શકો છો. એમાં પહેલો પ્રશ્ન પૂછે છે હર્ષ. હર્ષ સેઝ. હર્ષ કહે છે, સર ડુ હેવ અ વેરી બિઝી શેડ્યુલ. કે સાહેબ, શું તમારું સમયપત્રક બહુ વ્યસ્ત હોય છે? અમે એવું સાંભળ્યું છે કે તમારું જે રોજનું સમયપત્રક હોય એ ખૂબ જ બિઝી હોય છે, વ્યસ્ત હોય છે. ખરેખર આ સાચી વાત છે? તો મોઇન ખાન એના આન્સરમાં કહે છે, અવર ડે સ્ટાર્ટ્સ એટ 4:30 ઇન ધ મોર્નિંગ. અમારો દિવસ સવારે 4:30 વાગ્યે શરૂ થાય છે. વી હેવ ટુ ગેટ રેડી ફોર માર્ચ 5. 5 વાગ્યે અમારે માર્ચ એટલે કૂચ માટે તૈયાર થઈ જવું પડે છે. અમે સવારે 4:30 વાગ્યે ઉઠી જઈએ છીએ અને 5 વાગ્યે તો અમારે કૂચ માટે તૈયાર થઈ જવું પડે છે. ધેન પછી વી ડુ સમ એક્સરસાઇઝીસ. અમે થોડી કસરતો કરીએ છીએ. સમટાઈમ્સ કોઈક વાર વી ગો ફોર હિલ ક્લાઇમ્બિંગ ટુ. અમે ટેકરીઓ ચડવા પણ જઈએ છીએ. હિતેશ સેઝ. હિતેશ બોલે છે, ઓહ રિયલી અ બિઝી મોર્નિંગ. અરે ખરેખર ખૂબ જ વ્યસ્ત સવાર કહેવાય. સર યુ મસ્ટ બી હંગ્રી આફ્ટર અ લોટ એક્સરસાઇઝ. સાહેબ, ખૂબ કસરત કરીને તમને ભૂખ લાગતી હશે નહીં? કસરત કર્યા પછી તો ભૂખ લાગે જ ને. તો ડુ યુ ઇટ બ્રેકફાસ્ટ આફ્ટર એક્સરસાઇઝ. શું તમે કસરત પછી નાસ્તો કરો છો? તો મોઇન ખાન કહે છે, યસ વી ગો ફોર અ બ્રેકફાસ્ટ. અમે નાસ્તો કરીએ છીએ. આફ્ટર બ્રેકફાસ્ટ વી પ્રેક્ટિસિંગ ફાયરિંગ. અને નાસ્તો કર્યા પછી
અમે ગોળીબારનો પણ અભ્યાસ કરીએ છીએ. પ્રેક્ટિસ એટલે અભ્યાસ કરવી. પછી અમે ગોળીબારનો પણ અભ્યાસ કરીએ છીએ. આયુષી સેઝ, હવે આયુષી પ્રશ્ન પૂછે છે. સર, આઈ હેવ અ ટેન્ક ઇન અ મૂવી, કે મેં એક ફિલ્મમાં ટેન્ક જોઈ હતી. બટ આઈ ડીડ નોટ ફાઇન્ડ ધ ડ્રાઈવર ઇન ધ ટેન્ક, પરંતુ તે ટેન્કમાં મને ડ્રાઈવર દેખાતો નહીં, ત્યાં મેં જોયો નહોતો. તો ડુ ધ ટેન્ક રન બાય ઇટ સેલ્ફ, તો તે જે ટેન્ક છે એ તેની મેળે જ જાતે જ દોડતી હશે, એમાં કોઈ ડ્રાઈવર હોય નહીં. તો મોઇન ખાન કહે છે નો ડિયર, ના વહાલી, ઇટ ડઝ નોટ રન બાય ઇટ સેલ્ફ, કે તે તેની મેળે દોડતી નથી. ધેર ઇઝ અ ડ્રાઈવર ઇન અ ટેન્ક, ટેન્કમાં ડ્રાઈવર હોય છે. અનંત સેઝ, અનંત પૂછે છે સર, ડુ ડ્રાઈવ અ ટેન્ક, શું તમે ટેન્ક ચલાવો છો? તો મોઇન ખાન એના ઉત્તરમાં કહે છે નો, ના, આઈ ડોન્ટ, ના હું નથી ચલાવતો. ધેર આર સમ અધર સોલ્જર ફોર ધેટ, આ માટે બીજા સૈનિકો હોય છે. આઈ કાન્ટ ડ્રાઈવ અ ટેન્ક, હું ટેન્ક ચલાવતો નથી. બિકોઝ આઈ એમ ઇન્ફેન્ટ્રી ઓફિસર, કારણ કે હું ઇન્ફેન્ટ્રી ઓફિસર છું, તેથી હું ટેન્ક ચલાવી શકું જ નહીં. હવે તમને એમ થતું હશે ઇન્ફેન્ટ્રી એટલે શું? તો ઓશિન હોય છે એ પ્રશ્ન પૂછે છે સર, વોટ ઇઝ એન ઇન્ફેન્ટ્રી, કે આ ઇન્ફેન્ટ્રી શું છે? તો મોઇન ખાન એના ઉત્તરમાં કહે છે ઇન્ફેન્ટ્રી ઇઝ અ કાઇન્ડ ઓફ આર્મી યુનિટ, કે જે આ ઇન્ફેન્ટ્રી છે એ સૈનાનો એક પ્રકાર છે. બરાબર. ઇટ ફાઇટ્સ ઓન ફૂટ, તે પગે ચાલીને લડે છે. તે જ્યારે ફાઇટ કરે, લડે, ત્યારે પગે ચાલીને લડે છે. વી આર ફૂટ સોલ્જર્સ, અમે પાયદળ છીએ. બરાબર. પાયદળ એટલે ખબર પડી ગઈ, એક આર્મી યુનિટ, એનો પ્રકાર છે જે પગે ચાલીને લડે તેને પાયદળ કહેવાય. વી ફાઇટ ધ એનિમીઝ ફેસ ટુ ફેસ, અમે શત્રુ સાથે, સામે જે દુશ્મન હોય એમની સાથે સામ સામે લડીએ છીએ. મિત સેઝ, મિત કહે છે સો ડુ યુ કેરી ધ વેપન્સ વિથ યુ, શું તમે તમારી સાથે શસ્ત્રો રાખો છો? વેપન્સ એટલે શસ્ત્રો, હથિયાર. તમે તમારી સાથે શસ્ત્રો રાખો છો? તો મોઇન ખાન એના ઉત્તરમાં કહે છે યસ, હા, વી હેવ ટુ કેરી ધ વેપન્સ વિથ અસ, અમે અમારી સાથે શસ્ત્રો અમારે રાખવા જ પડે છે. વી યુઝ ધ ફાયર આર્મ્સ સચ એઝ અ રાઇફલ, પિસ્તોલ, મશીન ગન એન્ડ નાઇફ, અમે રાઇફલ છે, પિસ્તોલ છે, મશીન ગન છે, છરી છે જેવા શસ્ત્રોનો ઉપયોગ કરીએ છીએ. વી હેવ ટુ કેરી 50 kg ઓફ લોડ વિથ અસ, અમારે 50 કિલો જેટલું વજન સાથે રાખવું પડે છે. અમારી જોડે 50 કિલો જેટલું વજન અમારી જોડે હોય છે. નિર્મલ સેઝ, નિર્મલ બોલે છે સર, ડુ યુ હેવ યોર ફેમિલી, તમારું કુટુંબ છે? તો કુટુંબ તો હોય જ ને એમનું. તો મોઇન ખાન એના ઉત્તરમાં કહે છે યસ આઈ હેવ, હા, મારે કુટુંબ છે. માય વાઈફ નેમ ઇઝ સાબીરા, મારી જે પત્નીનું નામ છે એનું નામ છે સબીરા. આઈ હેવ અ 2 children, મારે 2 બાળકો છે. ધેર નેમ્સ આર અફઝલ એન્ડ અરફીન, તેમના નામ છે અફઝલ અને આરફીન. એક છોકરો છે તેનું નામ છે અફઝલ અને એક છોકરી છે તેનું નામ છે આરફીન. જાનવી સેઝ, જાનવી પ્રશ્ન પૂછે છે કે ડુ યોર વાઈફ કમ ટુ મીટ યુ ધેર, શું તમારી પત્ની તમને મળવા માટે આવે છે?
તો મોઇન ખાન એના ઉત્તરમાં કહે છે નો સી કાન્ટ કમ, કે ના તે આવી શકે નહીં. સી રાઇટ્સ લેટર ટુ મી, તે મને પત્રો લખે છે. લેટર એટલે પત્રો. આઈ કોલ હર ફ્રિકવન્ટલી, કે હું તેને વારંવાર ફોન કરું છું. ફ્રિકવન્ટલી એટલે વારંવાર. અનંત સે સો યુ કેન કીપ ધ સેલફોન વિથ યુ, તો તમે તમારી સાથે સેલફોન રાખી શકો? તમને એટલી પરવાનગી હોય છે કે તમે તમારી જોડે ફોન રાખી શકો? ડુ એલોવ યોર કીપ યોર મોબાઈલ, કે તમને પરવાનગી આપે છે ફોન રાખવાની? મોઇન ખાન કહે છે યસ, હા, દે એલોવ અસ ધ કીપ અ સેલ ફોન, તેઓ અમને સેલફોન રાખવા દે છે. બટ વી કાન્ટ યુઝ ઇટ ડ્યુરિંગ વાર ટાઈમ, પરંતુ અમે તે યુદ્ધ દરમિયાન તે મોબાઈલ ફોનનો ઉપયોગ કરી શકતા નથી. જ્યારે યુદ્ધ ચાલતું હોય ત્યારે અમે સેલફોનનો ઉપયોગ કરી શકતા નથી. ધેર આર સમ સિક્યોરિટી રીઝન ફોર ધેટ, આમ કરવા માટે અમુક સુરક્ષાના કારણો છે. હર્ષ સેઝ, હર્ષ બોલે છે ડુ યુ મિસ યોર વાઇફ એન્ડ ચિલ્ડ્રન, શું તમને તમારી પત્ની અને બાળકોની યાદ આવે છે? તેમને યાદ કરો છો? મોઇન ખાન કહે છે યસ આઈ મિસ ધેમ, હા હું તેમને યાદ કરું છું. બટ આઈ વોન્ટ ટુ પ્રોટેક્ટ માય કન્ટ્રી, પરંતુ મારે મારા દેશનું રક્ષણ કરવું છે. પ્રોટેક્ટ એટલે રક્ષણ કરવું. સો આઈ ડોન્ટ હેવ એની રિગ્રેટ અબાઉટ ઇટ, તેથી મને તેનો કોઈ અફસોસ નથી. આઈ લવ માય પ્રોફેશન, મને મારો વ્યવસાય ખૂબ જ ગમે છે. મિત સેઝ, હવે મિત પ્રશ્ન પૂછે છે સર ડઝ યોર ફેમિલી લાઇક યોર જોબ, કે સાહેબ શું તમારા કુટુંબને તમારો વ્યવસાય ગમે છે? તમે જે આ જોબ કરો છો એ તમારા કુટુંબને ગમે છે? મોઇન ખાન સેઝ, મોઇન ખાન કહે છે યસ દે લાઇક ઇટ, હા તેઓને ગમે છે. ઇનફેક્ટ હકીકતમાં દે આર પ્રાઉડ ઓફ મી એન્ડ માય જોબ, કે ખરેખર તો તેમને મારું અને મારા કામનું ગૌરવ છે. આનંદ સેઝ વી ટુ આર પ્રાઉડ ઓફ યુ, અમને પણ તમારું ગૌરવ છે. યુ આર ધેર ટુ પ્રોટેક્ટ અસ સો વી કાન લીવ ઇન પીસ હિયર, કે તમે અમારું રક્ષણ કરો છો તેથી જ અમે અહીં શાંતિથી ઊંઘી શકીએ છીએ, અહીંથી રહી શકીએ છીએ. તમે આટલું દેશનું રક્ષણ કરો છો, અમારા દેશનું રક્ષણ કરો છો, તેથી જ અમે આ દેશમાં શાંતિથી રહી શકીએ છીએ. તેથી તમારી વાઈફ અને બાળકો જ નહીં, તમારા કુટુંબને જ તમારા ઉપર ગૌરવ નથી, પરંતુ અમને પણ તમારી ઉપર ખૂબ જ ગૌરવ છે, એવું બધા વિદ્યાર્થીઓ બોલે છે. હવે નીચે છે કમ્પ્લીટ ધ ટેબલ વિથ ધ હેલ્પ ઓફ ધ ડાયલોગ. નીચે છે જે ટેબલ છે એને આપણે કમ્પ્લીટ કરવાનું છે. એ ડાયલોગને પૂરા કરીશું. એમાં જો ક્વેશ્ચન આપેલા છે એમાં યસ અને નોમાં ઉત્તર આપવાના છે. પહેલો ક્વેશ્ચન આપેલો છે ડુ યુ હેવ અ વેરી બિઝી શેડ્યુલ, કે શું તમારું ખરેખર ખૂબ જ વ્યસ્ત સમયપત્રક હોય છે? તો યસ આવશે કે નો? તો યસ. બરાબર. સાચું હોય તો યસ ઉપર ટીક કરવાનું, નો હોય ખોટું હોય તો નો ઉપર ટીક કરવાનું, એટલે યસ ઉપર ટીક કરી દઈશું આપણે. સેકન્ડ, ડુ યુ ઈટ અ બ્રેકફાસ્ટ આફ્ટર એક્સરસાઇઝ, કસરત કર્યા પછી તમે નાસ્તો કરો છો? તો મોઇન ખાને શું ઉત્તર આપ્યો તો યસ, એટલે ત્યાં ટીક કરીશું આપણે. ડઝ ધ ટેન્ક રન બાય ઇટસેલ્ફ, જે ટેન્ક હતી એ જાતે દોડતી હતી? તો નો. બરાબર, તેમાં ડ્રાઈવર હોય. ડુ યુ ડ્રાઈવ અ ટેન્ક, તમે ટેન્ક ચલાવો છો? તો મોઇન ખાન ચલાવતા હતા ટેન્ક? તો નો. ડુ યુ કેરી ધ વેપન્સ વિથ યુ,
તમે તમારી સાથે શસ્ત્રો રાખો છો, હથિયારો રાખો છો? તો મોઇન ખાન શું કીધું તું? યસ, કે હા એમને હથિયારો એમની જોડે રાખવા દે છે. બરાબર. ડુ યુ હેવ યોર ફેમિલી? તમારું કુટુંબ છે? તો યસ. ડઝ યોર વાઇફ કમ ટુ મીટ યુ ધેર? શું તમને તમારી પત્ની મળવા માટે આવે છે? તો નો. ડુ ધે એલો ટુ કીપ અ મોબાઈલ? તમને મોબાઈલ રાખવાની પરમિશન આપે છે, પરવાનગી આપે છે? તો યસ. ડુ યુ મિસ યોર વાઇફ એન્ડ ચિલ્ડ્રન? તમે તમારી પત્ની અને બાળકોને યાદ કરો છો? તો યસ. ડઝ યોર ફેમિલી લાઇક યોર જોબ? કે તમારા કુટુંબને તમારી જોબ, તમારો વ્યવસાય ગમે છે? તો યસ. નેક્સ્ટ જોઈએ આપણે એક્ટિવિટી 4. એક્ટિવિટી 4 છે ડેટાબેઝ ચાર્ટ આપેલું છે, યસ અને નોમાં ઉત્તર આપવાના છે. આમ આડી ચોપડી કરી દઈશું આપણે. હવે જુઓ એમાં આપેલું છે, અહીંયા 4 ચિત્રો આપેલા છે. જે 4 ચિત્રો છે એ પહેલા 2 આપેલા છે, લાયન અને ટાઈગર. બરાબર. પછી ડોગ અને કેટનું છે અને અહીંયા રમતોના આપેલા છે. તો આપણે જોતા જઈશું. ઇઝ ઇટ એન એનિમલ? 4 બોક્સનું કરેલું છે. તો એનિમલ છે તો યસ છે ને, આ 4. તો અહીંયા યસ લખીશું. અને આ 4 એનિમલ છે ના, રમતો છે, એટલે અહીંયા લખીશું નો. પછી એવો પ્રશ્ન પૂછેલો છે યસની નીચે, ઇઝ ઇટ અ પેટ? હવે આ 2 ચિત્ર જોવાના તમારે. પેટ એટલે પાળેલું પ્રાણી. આ 2 પાળેલા પ્રાણી છે? તો નો, આ 2 નથી, જંગલી છે. બરાબર. તો અહીંયા લખીશું નો. અને આ 2 પાળેલા છે પાલતુ? યસ, ડોગ અને કેટ. તો અહીંયા લખીશું યસ. એના નીચે જોઈએ, નોની નીચે, ડઝ ઇટ હેવ અ મેન? મેન એટલે લાંબી કેશવાળી. કોને કેશવાળી છે? તો લાયનને. તો અહીંયા લાયનની ઉપર યસ, ટાઈગરની ઉપર નો. પછી છે ડઝ ઇટ કેચ અ માઇસ? ઉંદરને કોણ પકડે છે? તો બિલાડી પકડે ને. તો કૂતરો પકડે ના. તો અહીંયા લખીશું નો. અને બિલાડીની ઉપર યસ. આગળ જોઈએ આપણે, ઇઝ ઇટ એન ઇન્ડોર ગેમ? ઇન્ડોર એટલે મકાનની અંદર રમાતી રમત. બરાબર. આ મકાનની અંદર રમાય ક્રિકેટ અને ફૂટબોલ? તો નો. તો અહીંયા લખીશું નો. આ 2 મકાનની અંદર રમાય? તો યસ. પછી છે ડઝ ઇટ નીડ અ નેટ? હવે નેટમાં રમાતી રમત, જાળીમાં કઈ રમાય? ફૂટબોલ. તો ફૂટબોલની ઉપર યસ, ક્રિકેટની ઉપર નો. પછી છે ડઝ ઇટ નીડ અ બોર્ડ? તો પાટિયા જેવી વસ્તુ, પાટિયા જેવી રમાતી વસ્તુ કઈ છે? ચેસ. તો અહીંયા યસ અને અહીંયા આવશે નો. બરાબર. પછી એક્ટિવિટી 5 આપેલી છે તમારે. રીડ ધ સેન્ટેન્સીસ, અંડરલાઇન ધ ચાર્ટ, ફિલ ઇન ધ બ્લેન્ક્સ. સેન્ટેન્સ વાંચવાના અને ખાલી જગ્યાઓ પૂરવાની. ટાઇની ટોટ્સ જોઈન ઇન ગરબા, જાતે જ પૂરવાની છે, ખાલી સમજાવી દઉં છું. તો પ્રશ્ન બનાવો. તો તમને મેં કીધું છે હી, સી, ઇટ હોય તો ડઝ આવે, આઈ, વી, યુ અને ધે હોય તો ડુ આવે. બરાબર. આઈ, વી, યુ અને ધે સાથે શું વપરાય? ડુ.
એ સેટ સાથે ડઝ. ટાઇની ટોટ્સ એટલે બહુવચન થયું એટલે ધે થઈ ગયું એટલે શું વાપરીશું? ડુ. ડુ ટાઇની ટોટ્સ જોઈન ઇન ગરબા, અને છેલ્લે પ્રશ્નાચિહ્ન. તો અહીંયા આવશે યસ ધે ડુ. બરાબર. બીજું આપેલું છે વુમન વિયર કુર્તા પાયજામા, ખાલી જગ્યાઓ જ પૂરવાની છે. તો ડુથી બની જશે વુમન, બહુવચન છે. ડુ વુમન વિયરનું વિયર જ, તો આ ખાલી જગ્યામાં વિયરનું વિયર જ લખીશું. વિયર કુર્તા પાયજામા, તો નો ધે ડોન્ટ લખેલું છે. આની અંદર એસ કે યસ વાળું આવે ને અહીંયા મૂળ રૂપ આવે. વિયર છે તો અહીંયા આપણે વિયર લખ્યું તો સામે વિયર લખી દેવાનું. નંબર 3 તો આપેલું જ છે, સમજાવી દઉં. નવરાત્રિ મીન્સ 9 નાઇટ્સ. નવરાત્રિ એટલે ડઝ નવરાત્રિ, મીન્સ છે તો એનું મૂળ રૂપ મીન્સનું શું થઈ જાય? મીન. 9 નાઇટ્સ. તો યસ ઇટ ડઝ, અહીંયા મીન્સ ડઝ અને મીન. નંબર 4 કવિતા નોઝ અબાઉટ નવરાત્રિ, તો ડઝ કવિતા ખાલી જગ્યા નોઝ. નોઝનું શું થઈ જશે? નો. એસ નીકળી જશે, અહીંયા નો લખી નાખો. નંબર 5 કેતકી એન્ડ કવિતા રાઇટ લેટર ટુ ઇચ અધર. કેતકી અને કવિતા બહુવચન છે, એકથી વધારે નામ એટલે ધે. તો અહીંયા ડુથી બનશે કે ડઝથી? તો ડુથી. ડુ કેતકી એન્ડ કવિતા ખાલી જગ્યા રાઇટનું શું થઈ જશે? રાઇટ, એનું એ જ રહેશે. રાઇટ લેટર ટુ ઇચ અધર. ડુ અને રાઇટ્સ, તો અહીંયા લખી નાખો ડુ અને રાઇટ. તો યસ ધે ડુ. બરાબર. હવે 6, 7, 8, 9 અને 10 5 જાતે બનાવીને લખવાના છે. આના મિનિંગ થોડા લખી લઈએ આપણે. એક્ટિવિટી 3નું હોમવર્ક આપું છું તમને. આજની તારીખ વાર લખશે બધા. યુનિટ નંબર 4 એમાં એક્ટિવિટી 3 મિનિંગ્સ, શબ્દાર્થ. એક મિનિંગ કેટલી વાર લખવાનો છે તમારે? 3 વખત. બરાબર. પહેલું છે સોલ્જર એટલે સૈનિક, 3 લીટી છોડતું જવાનું તમારે. આર્મી એટલે સૈના અથવા લશ્કર. બિઝી એટલે વ્યસ્ત. શેડ્યુલ સમયપત્રક. ક્લાઇમ્બ એટલે ચડવું. એક્સરસાઇઝ એટલે કસરત. પ્રેક્ટિસ એટલે અભ્યાસ કરવો. ફાયરિંગ એટલે ગોળીબાર.
બીકોઝ એટલે કારણ કે, વેપન્સ એટલે શસ્ત્રો અથવા હથિયાર, નાઇફ એટલે છરી, લેટર એટલે પત્ર, ફ્રીક્વેન્ટલી એટલે વારંવાર, અવારનવાર, એલો એટલે પરવાનગી, સિક્યોરિટી, સુરક્ષા, રીઝન એટલે કારણ, પ્રોટેક્ટ એટલે રક્ષણ કરવું, પ્રોફેશન એટલે વ્યવસાય, ઇનફેક્ટ એટલે હકીકતમાં, અને પ્રાઉડ એટલે ગૌરવ અથવા ગર્વ. બરાબર. આ 20 સ્પેલિંગ છે એ તમારે હોમવર્કમાં 3 વખત લખીને યાદ કરવાના છે. આ તમારું હોમવર્ક છે. બરાબર. 1 થી કે 20 સ્પેલિંગ 3 વાર લખવાના અને તેને યાદ કરવાના. એ સિવાય ચોપડીનું બી લખવાનું પ્રશ્ન સૂચના સાથે. એક્ટિવિટી 4 નહીં લખીએ, એક્ટિવિટી 5 એ લખવાનું. આ તમારું હોમ લર્નિંગ.